ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજની જય. હવે મહાભારતનો સિદ્ધાંત અને પારખ પદ ભાગ 1. હવે જોઈએ, વિચાર કરીએ તો જેમ મહાભારતના કુરુક્ષેત્ર યુદ્ધમાં કપટીઓ, સત્યવાદીઓ, દ્રોણ જેવા ગુરુઓ અને સર્વે કોઈ પણ ખતમ થઈ ગયું હતું છે. યુદ્ધ જીતનાર ખુદ પાંડવો પણ દિલ્હી છોડી હિમાલય તરફ રવાના થઈ ગયા છે અને જતો જતો ખુદ શ્રી ભગવાન કૃષ્ણ પણ ભાલોળું ખાઈ સ્વધામે પહોંચી ગયા છે. પ્રશ્ન એ છે કે હવે દિલ્હીનો રાજા કોણ અને કોના ઉપર રાજ્ય કરે? કોઈ જ રહ્યું નથી. કહેવાનો અર્થ સિદ્ધાંત એમ છે કે તત્વ નિર્ણય લેવા જતો જતો આત્મા એટલે ચૈતન્ય અને અનાત્મા એટલે દેહ, વિષયો, જીવો, ઇન્દ્રિયો, માયા, ઈશ્વર અરે ખુદ બ્રહ્મ અને સતગુરુજી પણ લોપ એટલે શાંત થઈ ગયો છે. ધર્મ, ધર્મી, ગુણગુણી કોઈ જ રહ્યું નથી. માટે ઠરવું ક્યાં? એવી તે કઈ ભૂમિકા હવે બાકી રહી છે કે જ્યાં રહીને નિર્ણય લઈ શકાય? અરે એકોહમ દ્વિતીયા નાશ એ નિર્ણય પણ અત્યાર સુધીમાં આવીને પછી ખતમ થઈ ગયો છે. વ્યાસજી હવે કહે છે કે જન્મેજય રાયનો વારો આવ્યો છે અને યુગ પરિવર્તન પણ થયું છે. એમ અનંતો જન્મો ધારણ કરતો કરતો બધાય જન્મો ઉપર જેનો વિજય થયો છે, જેનો જય થયો છે, એવા જન્મેજયનો નંબર હવે આવે છે. અત્યાર સુધીમાં બધું જ સરવાળા કે બાદબાકીવાળું હતું. દાખલા તરીકે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 +10 એટલે કે 49 એટલે 55 થાય છે. 55 ઓછા 3 - 3 કેમ? કે જે નામરૂપાત્મક છે તે બરાબર 52 થાય છે. અર્થાત 1 તે બ્રહ્મ +2 એટલે પુરુષ પ્રકૃતિ, 3 એટલે ત્રિગુણનો સમૂહ, 4 એટલે અંતઃકરણ, 5 એટલે 5 તત્વ, 6 એટલે ખટ વિકાર કે દર્શનો અથવા 6 રાગ, 7 એટલે કે સપ્તપાતાળ કે સ્વર્ગ અથવા 7 ભૂમિકાઓ, અગર તો 7 શૂન્ય, 8 એટલે કે 8 અંગ, અષ્ટકમળ કે અષ્ટપુરી, 9 એટલે નવલિંગની વાસના, 9 વ્યાકરણ, 9 ખંડ કે 9 કુળ અને 10 એટલે 10 દરવાજા કે 10 અવતાર તથા 10 ઇન્દ્રિયો. આમ આ સર્વના સરવાળામાં કુલ 55 થાય છે. એમાંથી જે નામરૂપાત્મક બાબતો 3 છે એ ગુરુજી શાંત બાદ કરાવે છે. આમ મહાભારતની જેમ 52 જે છે તે પિંડ બ્રહ્માંડ સહિત ખતમ થઈ જાય છે. હવે જેમ દૂધ અને પાણી જુદો થતો દૂધ પકડે તે હંસ અને પાણી પકડે તે બગ, પરંતુ બંનેમાંથી એકેયને ના પકડે તે જ પરમહંસ છે. સાહેબે એને પરમહંસ કહ્યો છે. એમ જે દેહને પોતે હું છું એમ માનતો હતો એ જીવ અને આત્મા હું છું એમ જે માનતો હતો એ શિવ. પરંતુ હું દેહ પણ નથી અને આત્મા પણ નથી, હું દ્વૈત પણ નથી અને અદ્વૈત પણ નથી. એ જ દ્રષ્ટા કે સાક્ષી અથવા જ્ઞાતાની વાત થઈ. જેમ કૃષ્ણના વિશ્વદર્શન યોગમાં બધું જ મુખમાં આવી જાય તો કૃષ્ણ અને અર્જુનની જે ભૂમિકા એ મુખ બહાર એટલે કે કૃષ્ણની ફરજ ભૂમિકા અને અર્જુનની પારખ ભૂમિકા છે. એમ હવે જે ભૂમિકા છે અંતે પદાર્થ અને પદ બંનેથી ઉપરની પારખ નામની ભૂમિકા છે. એટલે કે જે પારક છે તે પિંડ બ્રહ્માંડથી પર એટલે કે 52 બહારની શાન ઉપર છે. તે પર કદાચ વિશેષમાં પંચીકરણ તપાસવું. પરનો અર્થ થાય છે જે માથાને અડકીને નહીં અને ઉપર હોય તે પર કહેવાય છે. દાખલા તરીકે માથા ઉપરનો પંખો માથાને અડેલો નથી
અને માથા ઉપર છે. પંખાથી પર ખુલ્લું આકાશ એ પંખાને અડેલો નથી, પરંતુ પંખા ઉપર છે. એમ સિદ્ધાંત તરીકે એકરૂપ નહીં, પણ અલગ અને મહત્તાવાળું. એટલે કે જગતથી શરીર પર છે, શરીરથી વિષયો પર છે, વિષયોથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી ચિત્ત પર છે, ચિત્તથી બુદ્ધિ પર છે, બુદ્ધિથી અહંકાર પર છે, અહંકારથી જીવાત્મા પર છે, જીવાત્માથી આત્મા પર છે, આત્માથી પરમાત્મા પર છે. 10 ઇન્દ્રિયોમાં વર્તે આત્મા, એથી પર છે તે પરમાત્મા. એમ પરમાત્માથી પર બ્રહ્મ છે, અને બ્રહ્મથી પર એ જ પારખ છે. આમ પારખ સર્વોપરી અને મહત્તાવાન જ છે, જે સર્વ કોઈને પણ નિયંત્રણમાં જ રાખે છે અને સર્વ વ્યક્તિ, શક્તિ કે વસ્તુના વ્યવહાર કરાવે છે. દાખલા તરીકે એક સ્ટીલની થાળી હોય તો તેના ઉપર નામ થઈને રહે છે. હવે જો તે થાળી ખોવાઈ જાય તો તેના નામ ઉપરથી મળી આવે છે. આમ નામ વ્યક્તિ અને વસ્તુનું મિલન કરી આપે છે, એ પારખ છે. ટૂંકમાં વસ્તુ, વ્યક્તિ કે કાર્ય માત્ર ઉપર નામની જ સત્તા ચાલે છે. એ સતનામ છે, અગર તો નિજ નામ છે. ગામ, ધામ કે ઠામ નામથી મળી આવે છે. દેશ, પરદેશ કે વિદેશ પણ નામથી જ નક્કી થાય છે. વિશ્વ, વિભૂતિ કે વંશ પણ નામથી જ ઓળખાય છે. આ જ પારખની પોતાની ભૂમિકા છે, જેને નિજ સ્વરૂપ અગર તો નિજ નામ કહેવામાં આવે છે. સર્વ કોઈ પણ પોતપોતાના નિજ સ્વરૂપે તો છે જ. જેમ નામવાળાના ત્યાં હરેક વસ્તુઓ પોતપોતાના નામ ઉપર પોતે જ બોલતી હોય છે, આમ આવી આ પારખ ભૂમિની જેને માલુમ થઈ જાય છે, જે સર્વથી પર છે, તે પોતાની દ્રષ્ટિથી જીવ કોને કહે અને શિવ પણ કોને કહે, દેહ કોને કહે અને દુનિયા પણ કોને કહે, જળ કોને કહે અને ચેતન પણ કોને કહે. ટૂંકમાં એ કોને શું કહે અને કોને શું ના કહે, જે કહે તે પોતાને જ કહે છે. નામ રૂપે દેહમાં તે પારખ પોતે જ રહે છે. ગુરુ, સેવક જેવાને પણ તે પારખ તો હોય છે. આ બાબતની પારખ ગુરુ સેવકને પણ હોય જ છે. આ પારખ એ કોઈ કલ્પિત બાબત નથી, આથી તેનો બાદ થતો નથી. આ પારખ કોઈ કાર્ય કારણ નથી, તેથી તેનો પારખનો બાદ થતો નથી. આ પારખ કોઈ પણ સંબંધની સંબંધવાળો નથી, તેથી તેનો બાદ થતો નથી. આ પારખ કોઈ પ્રપંચવાદી કે ભેદવાદી નથી, તેથી પારખનો બાદ થતો નથી. કારણ કે જે આબાદ ને આબાદ જ છે, તેથી કોઈ પણ બાબતે તેનો બાદ થતો નથી. કારણ કે અદ્વૈત આત્મા તો જ્ઞાનીમાં એનો તો બાદ પણ થાય છે, અને દ્વૈતપણાનો જ્ઞાનીમાં બાદ થાય છે. એટલે જે આત્મા એ અજ્ઞાનીને બાદ થયેલો છે, પરંતુ આ પારખ તો કોઈ પણ અવસ્થાએ બાદ થતો નથી, બાકી સર્વ બાદ થવાવાળું છે. માટે તો અજ્ઞાનનો જ સાક્ષી હોય છે. અહીં પારખનો સાક્ષી કોઈ જ નથી હોતું, અને પારખ પોતે પણ કોઈનો જ સાક્ષી નથી. અહીં કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ જ નથી, તો પછી દ્રષ્ટિ કે દર્શન એ પણ નથી જ. આમ પારખ દ્રષ્ટા પણ નથી, ઉપરાંત જાણવા ના જાણવાનો વિષય કે વિગત પણ પારખ નથી. આ પારખ પોતે જ્ઞાતા પણ નથી. અહીં પારખનો અર્થ સામે કોઈ છે જ નહીં, તો કોનો પારખ? આવો એકદેશી અને બુદ્ધિનો ટૂંકો અર્થ લેવાનો નથી, પરંતુ જેમ હજારો રોશનીની હારમાળા હોય, તેમાં કયો ગોળો કયા ગોળાને પ્રકાશિત કરે? કારણ કે ગોળા પણ એક જ છે. કાચની દ્રષ્ટિએ કરીને વોલ્ટ પણ સરખા જ છે, વિદ્યુત પાવર પણ સરખો જ છે, પ્રકાશ પણ બધાના સરખા જ છે, અને બંધ ચાલુ પણ બધા જ એકી સાથે થાય છે.
આમાં કોણ કોનાથી વિશેષ અથવા તો અલગ થયા કહેવાય? ના જ કહેવાય, કારણ કે બધા બધી રીતે એક જ છે. જેમ હજારો ફુવારાઓની એક સરખી હજારો આર્યોમાં બધા જ ફુવારા એક જ છે, પાણી પણ એક જ છે, પાણીનું પ્રેશર પણ એક જ છે, પાણીની ઉડતી છોડો પણ એક જ છે અને દ્રશ્ય પણ એક જ છે. આમ કયો ફુવારો કયા ફુવારા ઉપર પડે? ના જ પડે. કયો ફુવારો કયા ફુવારાને ઠંડો બનાવે? કારણ કે દ્રશ્ય જ એક જ છે. એમ પારખ એક જ છે. વળી પારખથી શું અજાણ્યું હોય કે જે જાણવા બીજા ક્ષેત્રે જવું પડે? ના જ જવું પડે. હવે જે પારખ છે તે પારખી શકે છે કે આ દેહ નથી, જે છે તે બરાબર જ છે. તેમ છતાં પણ જો દેહ હોય તો તેનો પોતાનો અથવા પોતે દેહ એમ માન્યા સિવાય ફક્ત સેવા તથા ન્યાય નીતિના વાણોત્તર જ રહેવાનું એ પારખી શકે છે. આ મન નથી, જે છે તે બરાબર જ છે. અને કદાચ જો મન હોય તો પ્રભુ ભજન, સંત સ્મરણ, ગુરુ નિષ્ઠા તથા સદવિચાર કે સત્સંગમાં જ પ્રવૃત્ત કરવું, પરંતુ તેના ઉપર હક દાવો કર્યા સિવાય વાણોત્તર જ રહેવું પારખી શકે છે. આને જ પારખી શકે છે કે જે આ ધન છે તે ધન નથી, પરંતુ જે છે તે બરાબર છે. એમ છતાં પણ ધન તરીકે રહેતું જ હોય તો દૈવી, ધાર્મિક, સાધુ, સજ્જન તથા બેન બેટીના અર્થે વાપરવું જોઈએ. તેના ઉપર આસક્તિ ભાવ લાવ્યા વગર ફક્ત તેના વાણોત્તર જ થઈને રહેવું. હવે જે પારખ હોય તેને કોઈ પણ બાબતનો અહમ કે અભિમાન હોતો નથી. જેને અહમ હોય તે પારખ નથી, પારખથી જ નષ્ટ થઈ જાય છે. એ પારખુની જગ્યા પર નથી, અર્થાત શેષ માથું હોતું જ નથી, કારણ કે અહમવાદીને જ જુદાઈ હોય છે. આમ તે જે વિચારે છે તે અહમ વગર જ વિચારે છે, જે સમજે છે તે અહમ વગર જ સમજે છે, અને જે કોઈ પણ કરે છે તે અહમ સિવાય કરતો હોય છે. બસ જ્યાં અહમ નથી ત્યાં જ નિરાંત છે, ત્યાં જ પારખ છે. આમ સંપૂર્ણ અહમ તેના અંકુર સહિત નષ્ટ થઈ જાય છે. એ જ નિરાંત છે, એ જ પારખ છે, એ જ હકીકત બાબત છે. એના ઉપર બીજું શું હોઈ શકે? ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.